આણંદમાં આવેલા ખંભાતના વાસણા ગામે રહેતા ધોરણ 8 પાસ રિક્ષા ચાલકે જાતે અનોખી રિક્ષા બનાવી છે। સૌપ્રથમ પોતાની બજાજ ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ રજૂ કરી છે। પરંતુ હવે અપડેટ સાથે રનિંગ ચાર્જેબલ ઈ-રિક્ષા ફેરવતા સદર ઈ-રિક્ષા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। આમ તો ભારત અને અન્ય દેશની ઓટો કંપનીઓ દ્વારા ગેર વગરની જે ઇલેક્ટ્રોનિક રિક્ષા ખુલ્લી મૂકવામાં આવી, જ્યારે ખંભાતના વાસણા ગામના જયેશભાઈ વ્યાસે જાતે ગેર વગરની રનિંગમાં ચાર્જ થઈ જાય તેવી ઈ-રિક્ષા બનાવી દેશ વિદેશમાં ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે। એ અંગે રિક્ષા બનાવનાર જયેશભાઈ ઘનશ્યામભાઈએ જણાવ્યું કે ખંભાતની ઓએનજીસી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે। ઓટો ગેરેજમાં 40 વર્ષનો અનુભવ ધરાવું છું। 21 વર્ષ પૂર્વે ગેરવાળી ઈ-રિક્ષા બનાવવાનું સપનું જોયું હતું, પરંતુ ડિજિટલ યુગમાં નવા અપડેટ સાથે પોતાની જાતે રનિંગ ઓટોમેટિક ચાર્જેબલ ઈ-રિક્ષા બનાવી છે। મહત્વનું છે કે સદર ઈ-રિક્ષા પ્રદૂષણ મુક્ત બનાવી છે, જે રિક્ષામાં શહેરમાં ફરતા ચાર્જ થતું હોય છે, જેમાં એક પણ ગેર નથી, એટલે કે ચલાવવામાં સરળતા રહે। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત।